દીકરીઓ એક વાત સાંભળી છે, પહેલી નજરનો પ્રેમ સાંભળે? મારી છોકરી મને કે મને તો પેલો જોતા જ ગમી ગયો. છોકરા કે મને તો પેલી આ જોતા શું ગમે છે? બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? કોઈને લંગડો છોકરો ગમે? સ્ટીફન હોકિંગ્સ થશે ગમે? દીકરા દીકરીઓ બહુ ખરાબ શબ્દોમાં પણ તમને સાચી વાત આજે સમજાઈને જવું છે. આ બધું જોઈને જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ પૈસાથી બજારમાં મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું બેટા, જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને 9 મહિના, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલાં આપણી અભણમાં લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ, એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. તમે લોકો ચાહો છો કે હું ફરીથી આ કલોલમાં કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા એવું ચાહો છો? પ્રોમિસ આપું છું, બોલાવશો તો વર્ષમાં એકવાર તો આવીશ. હે, પણ હું છે ને રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં કરું. બીજી વાર અહીંયા પ્રિન્સિપાલને ખાસ કિંજલભાઈને કહું છું કે અહીંયા એટલા જ લોકોને બેસાડજો જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. હે ને, એટલા જ લોકોને બેસાડજો. તો શું કરવું પડે? આજથી મા બાપને પગે લાગવું પડે. હા છે ને સાહેબ, આપણે મુસ્લિમો મારે એક સરસ વાત શીખવા જેવી છે. દરેક કોમ પાસે, મુસલમાનો પાસેથી શું શીખવાનું સાહેબ? આપણે બધા ગમે તેવી વાતો કરીએ કે આ પોલિટિશિયનો આપણને ઝઘડાવવા માગે. તમે મુસલમાનોનું કોઈ ઘરડાઘર જોયું છે? તાળી પાડો. એ ગમે તે કરશે, રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ ઘરડાઘર નહીં બનાવે. આપણે હાલા ઘેર ઘેર આતંકવાદીઓ છે. મા બાપને સામે બોલે દુઃખી કરે, આતંકવાદી જ કહેવાય ને. તો આજે આપણે શું નક્કી કરવું પડે કે આજથી નક્કી કરીએ છીએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. ગુજરી ગયા હોય તો ફોટા કરી શકીએ. અચ્છા, તમે પાછા આજે ઘરે જઈને પગે લાગો, શું છે? પૈસા નહીં મળે. એમને કહેજો કે પૈસા નથી જોઈતા. એક તાલીઓ આવ્યો તો, હે, એને એમને યાદ કરાયું. બોલો આજથી આપણે બધા લાગીશું. ચલો તો આપણે 2 હાથ ઊંચા કરીને મનમાં સોગંદ નથી ખાવા, એ બધી જુઠ્ઠી. એક ભાઈ રોજ સોગંદ ખાય, મને રોજ સોગંદ ખાય. મને કે મેં તો પહેલાં જ એક સોગંદ ખાધી, કદી સાચી નહીં ખાઉં. આપણે એવું નથી કરવું. અને ભગવાન થોડો મરી જાય તમે ખોટી સોગંદ ખાવ તો. સોગંદ ખાવી જ નથી. આપણે 2 હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. યસ, ભૂલો ભલે બીજું ભાઈ ફોટા પાડ લો, વિડીયોવાળા ભાઈ આ ઉતારો, આ ઉતારો. તમે ઊંઘી જાઓ છો યાર, ફોટા પાડો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છે, તો નિયમ નંબર 2 કે સ્કૂલ કોલેજમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ, કાર્ડ નાખવું છે અને આ લાવવું છે. ભૂલો ભલે બીજું બધું, આને લાવવું છે પ્રતિજ્ઞાપત્ર. હાલા કામનું શીખવાડતા નથી, ભાઈ બહેન છે, એટલે નથી ભાઈ. ત્રીજો ધર્મ, 12માં ટકા ના આવ્યા, BSc કરવું પડ્યું, શરમ આવતી હતી. એક દિવસ એક દોસ્તાને કીધું સાલી જિંદગી પતી ગઈ, ટકા ના આવ્યા, બ્રાહ્મણ વેઇટર. મને કે સિગરેટ પીઓ, ટેન્શન દૂર. તો મેં તો ચાલુ કરી, મને મસ્ત આવડે, કોઈ શીખવી જ કહેજો, બંગડીઓ નીકળે એમ ગોળ ગોળ. એક દિવસ હું સિગરેટ પીતો હતો, તમારા પેલા 80 વર્ષના સાહેબ છે, એવા અમારી સ્કૂલમાં એક સાહેબ જોરદાર, કોલેજમાં પ્રોફેસર, ત્યાંથી નીકળ્યા. આપણે તો સિગરેટ, પેલા સાહેબ આવ્યા, મેં તો આયા તો આયા. પેલા સાહેબ બી જોરદાર. જો શિક્ષક કોને કહેવાય, મારી બાજુમાં આવ્યા ને મને તો કચકચાને એક લાફો ખેંચી દીધો. સિગરેટ પડી ગઈ, લાપોટીઓ થઈ ગયો, પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ. સબ કુછ કર લેગા, ઈગો હર્ટ નહીં કરને કા. મેં પેલા સાહેબને માર્યો ધક્કો, સાહેબ પડ્યા નીચે. ઓલા મેં કીધું લોચો થઈ ગયો, પણ હવે રિવર્સ તો થાય નહીં. હું તો સાલા ભાગ્યો ઘેર જઈને મારી બાઈકે સુધી મેં તો છૂટી ગયા વહેલા, હડતાલ પડી ગઈ. જુઠ્ઠું બોલવાનું તો આપણે માસ્ટરને આ જુઠ્ઠું શીખવાડે છે આ સ્કૂલવાળાઓ. જુઓ, તમે લેસન લીધા વગર આવ્યો ને, તમે કોઈ સાહેબ રખડવા ગઈ હતી તો મારે જ નહીં, અને તમે કોઈ સાહેબ પેટમાં હા બે જાય. હું કેવા શિક્ષકો પાસે તૈયાર થયો છું, સ્કૂલ છે એટલે એક દાખલો આપો. કેવા પ્રિન્સિપાલ, મારા જીવનમાં 5 શિક્ષકો ના હોત ને તો સંજય રાવલ ના બન્યો હોત સાહેબ. શિક્ષકોનું સૌથી મહત્વનું સ્થાન. અમારી સ્કૂલમાં એક કાચ હતો, તમે 4 દોસ્તારો ભેગા થયા, બોલો કોણ ફોડે? મેં તો આપણે. પેલો કે હું, બધા ચારે કે હું ફોડું. તમે તો એક કરો, 10-10 રૂપિયા કાઢો, 40 રૂપિયા મૂક્યા. કીધું 4 પથ્થરો મારો, જેનાથી ફૂટે 40 એના. 4 જણાએ પથ્થરો મારી, મારા પથ્થર તૂટી ગયો. 40 રૂપિયા લઈને ક્લાસમાં ગયા. ક્લાસમાં માઇકમાં પ્રિન્સિપાલ બોલ્યા, જેણે કાચ તોડ્યો હોય પ્રિન્સિપાલની ઓફિસમાં આવે. એટલે પેલા 3 જણા કે જા. મેં તો હેડો, આ તો સંયુક્ત સાહસ છે આપણું.
અમે તો ચારે જણા પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ઊભા રહ્યા તો પ્રિન્સિપાલ પટ્ટો લઈને ખતરનાક હો સાહેબ, કિસને ફોડા? નું સાહેબ મેં ફોડ્યો. મને કે તું એક બાજુ પર, પેલા 3 જણે એવા માર્યા ને, જોરદાર માર્યા હો. એટલે કે સાહેબ મને કેમ સાચું કેમ ના બોલ્યા? બોલો પછી આ નોટ આવી હોય કે ના હોય? આ શિક્ષકોનો રોલ. ખાલી છોકરાઓને દે કરવાની. તો સવારે રાત્રે સૂઈ ગયો, સવારે એક હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો, પણ એ નોકરી કરતાં પહેલાં એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. મને કસરતનો શોખ, પણ પૈસા નહીં, એટલે કચરા પોતું કરો, કસરત મફત કરવા દે. કચરા પોતું કરી અત્યારે તો મારા 2 જીમ ચાલે છે, અને મારા જીમમાં નિયમ છે, જે રેગ્યુલર આવે ને એની ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, દો બનાવ બોડી. આવા છોકરાઓ તૈયાર કરવું. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને તો નિયમ નંબર 4 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષથી કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. બધા હું પેલા સાહેબના ઘરે ગયો, કસરત કરી, મેં તો સોરી કહી દઉં. શિક્ષકે મારા હારા માટે લાફો માર્યો હતો. ઘરે ગયો તો સાહેબે તો દરવાજો ખોલ્યો. મને કે શું છે? મેં તો સાહેબ સોરી, કાલ તમે મને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય ને. મેં તો છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ. તું છે જ આવો ઢાંકણું. સાહેબ 15 મિનિટ એ અમારા સાહેબે જે લેક્ચર આપ્યું, હું સાલું વિચારું કે સિગરેટ હું પીવું, ખરાબ કામ હું કરું, અને તકલીફ આ શિક્ષકને, સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં? લાગવું જોઈએ. શિક્ષકોને પગે લાગો. ગુરુઓને, શિક્ષકોને પગે નહીં લાગવાનું, ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને સિલેબસ સિવાય તમારું જીવન બદલવામાં રસ છે એવાને પગે પડવું એ આપણો 3જો ધર્મ. 4થો ધર્મ, રોજ કસરત કરો. દીકરા દીકરીઓ ઘરે, જીમમાં નહીં, ઘરે કરો. દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ હોવું જોઈએ, ફિટ હોવા જોઈએ. નસ ચડી ગઈ, કસરત કરો. 4થો ધર્મ, કસરત કરો, રોજ કસરત. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. 5મો ધર્મ, તમારું દિલ કે કરો. આ કાચબો છે, આ સસલું, એટલી વાર્તા આવતી હતી ખબર છે? કોણ જીતે છે? તો કોનું કેવું કરવું જોઈએ? આપણે કોનું કરીએ છીએ? આને કે ચૂપ, આને કે પરીક્ષામાં પેપર આપવા જાઓ ને કશું આવડતું ના ને તો આ શું કે લોચો હે, આ શું કે તપાસ કરો બાજુ કોણ હે. હું હમણાં અહીંયા આવ્યો ને તો જે લોકો ઓળખતા હશે કે હે ટાલીઓ આવી ગયો, જે નહીં ઓળખતા શું કે લા ક્યાંથી પકડીને લાયા હે ને, એવું થાય. દીકરા દીકરીઓ આખી દુનિયા સામે હોય ને, મા બાપ ભાઈ બહેન આખી દુનિયા સામે હોય, પણ તમારું દિલ કે ને એ જ કરજો, જીતી જશો ગમે તે થાય. પગે પડવું એટલે માનવાનું નથી કહેતો, તમારું દિલ કે એમને કહેજો કે અમે મારું દિલ, તમે કહો છો તમારું રિસ્પેક્ટ કરું છું, પગે પડું છું, તમને હક કરું છું, પણ મારું દિલ આ કે આ ઈશ્વરનો, અહીંયા અલ્લાહની રૂહ કે આત્મા કે અહીંયા છે, અને આ જે જવાબ આપે સાચો હોય. બોલો આ જેટલા ધર્મ કીધા આપણા આત્મા ભગવાનના આત્મા આપણા. બીજી અવસ્થા છે પૈસા કમાવો. શું કહ્યું છે ભગવાને? હે મનુષ્ય, આપણા રોલ મોડલ્સ બદલાઈ ગયા છે. અત્યારે તો સ્કૂલમાં હીરો હિરોઈન આવે ને તો ભીડ થઈ જાય, પણ કોઈ કથા કરે આ માથું ખાય છે. બધા મને કે સ્કૂલમાં છોકરાઓ બેસતા નથી. મેં તો મારી અમે બેહાડો 5 કલાક કોઈ ઉઠે નહીં, હાલા સ્પીકરો હારા લાવો. એક સ્કૂલમાં તો ગયો તો કે અમારે તો કે દરવાજાને લોક મારવું પડે તો એ કૂદીને જતા રહે. મેં તો આ સ્પીકર કેવો કે પેલો કે આને સાંભળવો નથી, પણ સાંભળવાની આદત પાડજો. આજે આ બહેને અહીંથી તમને જે વાતો કરીને એમાં 3-4 વાતો બહુ જોરદાર કરી. જીવનમાં સાંભળવાની આદત પાડશો. પહેલાં જે સાહેબ બી 1-2 વાતો બહુ જોરદાર કરીને કે ટૂંકમાં ઈશારો જે સમજી જાય ને જીવનમાં જીવન કે વિચારોથી ક્રાંતિ છે. તમારા વિચારો જ્યારે બદલાશે ને દુનિયા બદલાઈ જશે. વિચારો નહીં બદલાય, દુનિયા કશું નહીં બદલાય.